નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભાણખેતર ગામે નૂતન રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય શોભાયાત્રા યોજાઈ। જંબુસર તાલુકાના ભાણખેતર ગામે પિતૃભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો છે। ગામના અગ્રણી દિલીપભાઈ છોટાભાઈ પટેલે તેમના પિતાની ઈચ્છા પૂર્ણ કરવા સ્વખર્ચે ભવ્ય નૂતન રામ મંદિરનું નિર્માણ કરાવ્યું છે। આ પ્રસંગે આયોજિત દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે ગામમાં ભક્તિમય માહોલમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। દિલીપભાઈ પટેલના નિવાસ સ્થાનેથી નીકળેલી શોભાયાત્રા ડીજેના તાલે અને ભક્તિ સંગીત સાથે ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જ્યાં ગ્રામજનોએ આરતી ઉતારી પુષ્પવર્ષા કરી હતી। મંદિરમાં અયોધ્યાની પ્રતિકૃતિ સમી રામચંદ્રજીની મૂર્તિ સહિત કૃષ્ણ ભગવાન, ઘનશ્યામ મહારાજ, ગણેશજી અને હનુમાનજીની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવશે। આ પ્રસંગે સરપંચ જગદીશભાઈ પટેલ, ભૂપેન્દ્રભાઈ, અરવિંદભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્વયંસેવકો જોડાયા હતા। આવતીકાલે 11 ફેબ્રુઆરી 2026ના રોજ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે યજ્ઞ અને સાંજે 5 કલાકે શ્રીફળ હોમવામાં આવશે। ત્યારબાદ સંતોની અમૃતવાણીનો કાર્યક્રમ યોજાશે। ગામના સરપંચ દ્વારા ધાર્મિક મહોત્સવમાં પધારવા તમામ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। મારું નામ જગદીશભાઈ ડાયાભાઈ પટેલ, સરપંચ ભાણખેતર, તાલુકો જંબુસર। આજે અમારા ભાણખેતર ગામે શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી ઘનશ્યામ મહારાજ અને શ્રી કૃષ્ણ ભગવાન અને બજરંગબલી હનુમાન દાદા અને દેવોના દેવ એમના પુત્ર એવા ગણેશજીની મૂર્તિના આજે શોભાયાત્રા કરવામાં આવી। આજે અમારા ભાણખેતરની અંદર હર્ષ ઉલ્લાસ અને ખૂબ જ લોકોની અંદર એવી ચાહના છે કે ગુજરાત રાજ્યની અંદર, હું તો કહું છું કે ભારત દેશની અંદર અયોધ્યા પછી જો કોઈ બીજું રામ મંદિર બન્યું હોય અને એ અયોધ્યાની જે રામલલ્લાની મૂર્તિ છે તેની જો પધરામણી થતી હોય એવું માત્ર અમારું ભાણખેતર ગામ છે, એવું મારા જાણ મુજબ છે। અને અમારા ગામના ભાઈ ભક્તો ખૂબ જ ઉત્સાહથી આ ઉત્સવ ઉજવી રહ્યા છે। આજરોજ અમારા ગામની અંદર શોભાયાત્રા બપોરે 2 કલાકે નીકળી અને અમારા આ રામચંદ્ર ભગવાનનું જે મંદિરનો જીર્ણોદ્ધાર કરીને નવનિર્મિત મંદિર બનાવવામાં આવેલું છે એનો મોટામાં મોટો યશ ફાળો હોય તો અમારા દિલીપભાઈ છોટાભાઈ પટેલે, કે જેમણે એકલા આઠે આ મંદિર બનાવેલું છે અને એમના ફોટોએ 55 લાખ રૂપિયા જેવી માતબર રકમ આપીને આ ગામને આ ભેટ આપેલી છે।